પોરબંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હર્ષ પટેલની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે તેમના સ્થાને જૂનાગઢના ડિસ્ટ્રિક્ટ સપ્લાયર ઓફિસર કિશન ગરશરાની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરબદલી કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં અંદાજે 145 જેટલા અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે. આ બદલીના આદેશમાં પોરબંદરના અધિકારીનો પણ સમાવેશ થયો છે. પોરબંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા હર્ષ પટેલની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે તેમના સ્થાને જૂનાગઢના ડિસ્ટ્રિક્ટ સપ્લાયર ઓફિસર કિશન ગરસરાની પોરબંદર મહાનગરપાલિકાના નવા ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. નવા ડેપ્યુટી કમિશનર કિશન ટૂંક સમયમાં પદભાર સંભાળશે. તેના બાદ પોરબંદર મહાનગરપાલિકાની વિવિધ વહીવટી, વિકાસલક્ષી અને નાગરિક સુરક્ષાઓ સંબંધિત કામગીરીને નવી દિશા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પોરબંદરના નાયબ ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા મનહરભાઈ ડી દેસાઈની પણ બદલી કરવામાં આવી છે. તેમની વડોદરા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.